જ્યાં કહો ત્યાં અમારી આંગળી ઊંચી. આજે છોતરો જેવા થઈને બધા ફેંકાઈ ગયા. હારવું એ કોઈ મોટું, હું એને ખરાબ કામ નથી માનતો, એ હારવું, પણ હારેલાય તમારી પ્રતિષ્ઠા સાથે હારે નહીં. ભલે માણસ હારી ગયો પણ માણસ સાચો હતો, એ જ મોટું જમા પાસું છે. એટલે મહાભારતમાં તમે જોશો કે મહાભારતમાં દ્રૌપદીની લાજ લૂંટાય છે, પણ એને અટકાવનાર, હિંમત કરીને બોલનાર કોઈ નથી. એક વિદુર છે નહીં જેવું, અડધું પડતું એની બિચારાની તાકાત કેટલી. એના ઉલટામાં જુઓ, તમે રામાયણ જોયું હશે. રામાયણમાં સીતાજી છે એ રાવણની કોઈ સગી નથી, બદલો લેવાનો છે શૂર્પણખાનો, અને સીતાજીનું હરણ કરે છે, પણ એમાં સંમત કોઈ નથી. જયારે મારીચને કહ્યું, મામાને કહ્યું મને આમાં મદદ કર, મારીચે કહ્યું હું આ કામ કરવા જેવું નથી, ભાણા તારું ભલું હું ઈચ્છું છું, જો આ સત્યની સ્થાપના, જો મારું કહેવું માને તો તું આ કામ ના કરીશ, આખી લંકા ખેદાન મેદાન થઈ જશે. પછી કરવું પડ્યું, એ વાત જુદી છે, પણ વાત હતી એ કઈ ગઈ. સીતાજીને લઈને આવ્યો, વિભીષણે કહ્યું કે આ ખોટું કામ થયું છે, કુંભકર્ણે કહ્યું ખોટું કામ થયું છે, મેઘનાદે કહ્યું, મંદોદરીએ કહ્યું, વિભીષણના સસરાએ કહ્યું, મંત્રીએ કહ્યું, તમે મને એક માણસ લંકામાં બતાવો જેણે રાવણનું સમર્થન કર્યું, મને એક માણસ બતાવો. આખી લંકાએ વિરોધ કર્યો, ત્રિજટાએ વિરોધ કર્યો, આ કામ ખોટું થયું છે. અને એનો અર્થ છે કે સત્યની પ્રતિષ્ઠા છે. હું ભૂલ કરું, તમે ભૂલ કરો, કોઈ વાંધો નહીં, પણ તમારી ભૂલને ભૂલ તરીકે કહેનારા થોડાક માણસો રહેવા દો. તમે ભૂલ કરો છો એવું કહેનારા થોડાક માણસો તો હોવા જ જોઈએ. પણ જો માત્ર બધા ખુશામતખોરો ભેગા કર્યા હોય તો હમણાં જે દશા થઈ, ખુશામતખોરો ના માટે અત્યારે એક સ્પેશિયલ શબ્દ નીકળ્યો છે, પેલા જમતી વખતે ઉપયોગ લેવાય છે ને. એટલે હું તમને એક ખાસ સલાહ આપું છું, 1000 બાયલાઓ ભેગા કરવા મિત્રો તરીકે, એના કરતા એક મર્દને મિત્ર બનાવો. 1000 તો તાલીઓ પાડીને ઉભા રહેશે ખરા ટાઈમ. એક મર્દ હોય ને એને મિત્ર બનાવજો, એ તમારા સુખમાં, દુઃખમાં, વિપત્તિમાં સાથ નહીં છોડે. રામાયણ પાસે શીખવું હોય તો આ શીખજો. રાવણે કહ્યું મેં ભૂલ કરી છે, હું જાણું છું, હું એમ નથી કહેતો કે મેં ભૂલ નથી કરી, મેં ભૂલ કરી છે, પણ હવે હું પાછો પગ નહીં મારું, હવે એને હું સુધારીશ નહીં, મારાથી હવે સુધરી નહીં શકે. હવે તો તમારા પાસે બે જ રસ્તા છે, કાં તો તમે મને સાથ આપો અને નહીં તો પછી ચાલતા થાઓ. એ ચાલતા થનારામાં વિભીષણ નીકળ્યો, અને ભૂલ છે છતાંય અમે તારો સાથ નહીં છોડીએ, એમાં કુંભકર્ણ નીકળ્યો, એમાં મેઘનાદ નીકળ્યો, એમાં મંદોદરી નીકળી. કુંભકર્ણે કહ્યું તે ભૂલ કરી છે, પણ હું તારો સાથ નહીં છોડું, કારણ કે તું મારો ભાઈ છે, અને આ ભુજા છે એમાં કોવારો લાગ્યો હોય તો એને મલમપટ્ટી કરવાની, એને દવા કરવાની, એને કાપીને ફેંકી નહીં દેવાની. હું તારો સાથ નહીં છોડું. એનું નામ મર્દ છે, મર્દાંગી છે. તમે મિત્ર બનાવો તો એવો મિત્ર બનાવજો જે વિપત્તિના ટાઈમે તમારાથી ભૂલ થઈ બેસી હોય એ ટાઈમે પણ તમારા માટે પ્રાણ આપવા તૈયાર થાય. ખસી જવું એ તો બહુ જુદી વાત છે, અને ખસી જવાના તો ઘણા નિમિત્તો હોય છે. પ્રત્યેક ઘટનાને જુદી જુદી એંગલોથી જોઈ શકાય છે, અને જેને ખસી જવું છે એ તો તરત જ બાના કરી દેશે, અમે તમારી સાથે રહો પણ તમારે આ થયું એટલે હવે અમારાથી નહીં રહેવાય. પણ પેલો મર્દ માણસ છે ને એ બાના નહીં કરે, ભલે તારાથી ભૂલ થઈ, આ ખોટું પગલું ભરાઈ ગયું, પણ હવે મારું માથું તારી સાથે પડશે રણ મેદાન, મરતા સુધી હું તને સાથ આપીશ. એટલે તમે જોશો, આપણે ભલે ગમે એમ કહેતા હોઈએ, પણ એટલું તો તમારે માનવું પડશે કે જો લંકાની અંદર આ બધા સત્યની સ્થાપના કરનારા ના હોત તો 10 મહિના સુધી સીતાજીને રાવણ આંગળી ના અડાડી શક્યો, એ દશા ના થઈ. લંકામાં સત્યની પ્રતિષ્ઠા છે એટલે આંગળી નથી અડાડી શકતો. હા, એને ભય બતાવે છે, લોભ બતાવે છે, લાલચ બતાવે છે, પણ મરતા સુધી એને સીતાજીને હાથ નથી અડાડ્યો. ત્યારે અહીંયા તો દુશાસન પેલી રજસ્વળા સ્ત્રીને ખેંચી લાવે છે, એની સગી ભાભી છે અને બિચારી રજસ્વળામાં છે, ચોટલો પકડીને ખેંચી લાવે છે, અને સભા વચ્ચે કર્ણ અને દુર્યોધન કહે છે એને વસ્ત્ર વિનાની કરીને મારી જાંઘ ઉપર બેસાડો.
બેયના ચારિત્રો કેટલા એકનું કેટલું ડાઉન થયેલું છે. કોઈ દુશ્મનની પત્નીને એક રાત તો ઘરમાં રાખી જજો, પછી રાવણની આલોચના કરજો. એને 10 મહિના રાખી હતી પણ આંગળી નથી અડાડી. અને એનું એક જ કારણ છે, સત્યની પ્રતિષ્ઠા. એને સાચું કહેનારા લોકો હતા. ઋષિનો અર્થ છે જે સત્યની પ્રતિષ્ઠા કરે. અને સત્યની પ્રતિષ્ઠા કરવા માટે એકલું જ્ઞાન નહીં, એકલો વૈરાગ્ય નહીં, જ્ઞાન અને વૈરાગ્ય બે જોઈએ. આ બીજી વાત યાદ રાખજો. જેમ ધર્મ સત્ય ને ન્યાયના સંપુટમાં રહે છે, એમ વૈરાગ્ય છે, જ્ઞાન છે ને હંમેશા વૈરાગ્યના કવચમાં રહે છે. એને વૈરાગ્યનું કવચ હોવું જોઈએ. વૈરાગ્ય ક્રિયા નથી. જેમ તમારા શરીરની અંદર રોગ નિવારક, રોગનું પ્રતિકાર કરનારા જંતુઓ છે, એમ જ્ઞાનને રોગ લાગુ પાડનારા જંતુઓનો પ્રતિકાર કરવાની ક્ષમતા વૈરાગ્યમાં હોય છે. લે આ તારું રાજ્ય પડ્યું, ચાલ હું ચાલતો થઉં છું. લે આ તારું સાહેબી પડી, હું ચાલતો થઉં છું. એ વૈરાગ્ય છે. અને એ બે જેમાં હોય, અને જ્ઞાન છે ને નવામાં નવું, તાજામાં તાજું, તમારા ચિંતનમાં મૌલિકતા હોય, નવીનતા હોય, પ્રશ્નોના સાથે ચિંતન ચાલતું હોય. એટલે તમે જોશો તો વૈદિક કાળ, ઉપનિષદ સુધીનો જે કાળ છે એ આખો કાળ ઋષિ કાળ છે. ઋષિ છે, એને પત્ની છે, એના બાળકો છે, સમાજના બાળકોને ભણાવે છે, ભણાવીને પાછા આપે છે, પોતાની પાસે રાખી નથી લેતા. હું ફરીથી તમને કહું છું, તમે ઘેર જઈને તપાસ કરજો, ઉપનિષદ સુધી તમને કોઈ સાધુ જ જોવા નહીં મળે. ઋષિ જ ઋષિ જોવા મળશે. યાન્યસ્માકમ સુચરિતાની તાન્યૈવ તયો ઉપાસ્યાની નો ઇતરાણી. અમારા જે સારા આચરણો હોય એના અનુકરણ કરજો. હવે ઘેર જાઓ. ભૂત્યૈ ન પ્રમદિતવ્યમ, દેવકાર્યૈ ન પ્રમદિતવ્યમ, પિતૃકાર્યૈ ન પ્રમદિતવ્યમ. 2 પૈસા કમાવામાં પ્રમાદ ના કરશો. 2 પૈસા કમાજો. દેવ કાર્યમાં પ્રમાદ ના કરશો. મા બાપની સેવા કરવામાં પ્રમાદ ના કરશો. ઋષિકુળ કે ગુરુકુળ સમાજ માટે સૌથી મોટામાં મોટું ઉપકારક કેન્દ્ર. ત્યાંથી બાળક તૈયાર થઈને ગ્રસ્તાશ્રમમાં આવે છે, અને એ બાળક પછી નાગરિક બને છે. આપણે ઉત્તરકાળમાં જઈને જોઈએ છીએ, ઉત્તરકાળમાં સાધુ પીરિયડ આવી ગયો. ઋષિ પીરિયડ પૂરો થયો, સાધુ પીરિયડ આવ્યો. સાધુ પીરિયડમાં અને ઋષિ પીરિયડમાં ફરક શું છે? સાધુ પાસે જ્ઞાન છે, સાધુ પાસે પણ વૈરાગ્ય છે. એવું નથી કે નથી એમ, પણ એનો અભિગમ શું છે? એનો અભિગમ છે ભિક્ષા લોકો આપે, આજીવિકા લોકો ઉપર ચાલે છે. ઋષિની આજીવિકા પોતાના ઉપર ચાલે છે. ખેતી કરે છે, ગાયો રાખે છે ગુરુકુળની અંદર. સાધુ જઈને ભિક્ષા લેવા જાય છે. ભિક્ષાના બદલામાં શું આપે છે? ભિક્ષાના બદલામાં સત્સંગ આપે છે. સવારે સાંજે અડધો કલાક, કલાક, 2 કલાક એ સત્સંગ કરે. અને સત્સંગમાં શું સત્સંગ કરે છે? આત્મા, પરલોક, મોક્ષ, 84 લાખ યોનિઓ ભટકવી, કેટલા પુણ્ય ભેગા થાય, મનુષ્યનો દેહ મળવો. અને મનુષ્યનો દેહ રાજા થવા માટે નથી. કેટલી વાર રાજા થયા, કેટલી વાર ઇન્દ્ર થયા, કેટલી વાર મચ્છર થયા, કેટલી વાર કૂતરા થયા. આ 84 લાખમાં ભટકીને તો અનંત કાળથી ભટકો છો. હવે મોક્ષ, હવે આત્માનો સાક્ષાત્કાર. અને એ માટે જરૂરી શું છે? જરૂરી છે ત્યાગની, 2 ત્યાગની. એક સ્ત્રીનો ત્યાગ, બીજો પૈસાનો ત્યાગ. સ્ત્રી માયા છે, એ તો તમને ફસાવે છે, એ તો તમને સંસારમાં પાછા ખેંચે છે. એ તો સાક્ષાત માયા છે. એટલે એમાંથી છૂટો. અને આ પૈસો પાપ વિના મળતો નથી, એટલે પૈસામાંથી છૂટો. અને કાંચન અને કામિની આ બેયનો ત્યાગ કરે એટલે લોકો કે ઓહો, આ તો બહુ મોટા મહાન પુરુષ છે. ઋષિમાં અને સાધુમાં આ ફરક છે. આ બંનેમાં ફરક છે. એકનું જીવન સકારાત્મક છે, બીજાના જીવનમાં નકારાત્મક છે. રાજા ના થશો, ઉદ્યોગ ના કરશો, ધંધો ના કરશો, લગ્ન ના કરશો. ના છૂટકે કરવું પડ્યું હોય તો કરો, પણ હવે જેમ બને એમ જલ્દી નીકળી જવામાં. વેપાર સમેટી લો, દુકાન સમેટી લો, કારણ કે આત્મા એ જ ખરી વસ્તુ છે. આ તો બધું. અને અડધી રોટલી ખવતો હોય શું, બંગલામાં રોતો હોય શું, ઝૂંપડામાં રોતો હોય શું, સાથે કાંઈ આવવાનું નથી, ભેગું કાંઈ આવવાનું.
એક જ ટોન, વારંવારનો એક જ ટોન. આ છોકરા આ બૈરા બધા સ્વાર્થના સગા છે, સાથે કશું આવવાનું નથી. અને આ નકારાત્મકતાના કારણે પ્રજાના અંદર જે મહત્વાકાંક્ષા, જે રાજકીય મહત્વાકાંક્ષા, સામાજિક મહત્વાકાંક્ષા, ભૌતિક મહત્વાકાંક્ષા સમાપ્ત થઈ, ડલ થઈ ગઈ, ઓછી થઈ ગઈ. શું કરવું છે? અરે રે, બિરલા થયા તોય શું? બિરલાએ મરી જવાના, ટાટાએ મરી જવાના, કોઈ જીવવાનું તો છે જ નહીં. એક જ વાત મગજમાં સતત બેસાડવાની, મરી જવાના, મરી જવાના, મરી જવાના. કશું ભેગું આવવાનું નથી, કશું ભેગું આવવાનું નથી. અરે ભાઈ, ભેગું નથી આવતું એ જ સારું છે. અને ભેગું આવવા માંડે તો તમે કલ્પના કરી છે? માનો કે એક વૃદ્ધ માણસ મરી જતો હોય અને એને છોકરો જ લઈ જવો હોય કે મારે તો મારા છોકરા વિના, પેલા છોકરાના છોકરા વિના નહીં ચાલે. હવે છોકરાના છોકરાને એની માં લઈ જવા દેશે ખરી? એ છોકરાની મમ્મી એને લઈ જવા દેશે ખરી? દાદા મારો છોકરો લઈને, કે ના, મારે ત્યાં આ છોકરા વિના નહીં ચાલે. જીવનને આપણે એ રીતે જોવા લાગ્યા. એમાં વૈરાગ્ય ખરો, પણ એ વૈરાગ્ય નકારાત્મક વૈરાગ્ય, સકારાત્મક વૈરાગ્ય ને. સકારાત્મક વૈરાગ્ય ક્યાં છે? મધર ટેરેસા છે ને, એને વૈરાગ્ય છે. આ નંસો ને સાધુઓ ક્રિશ્ચિયનોના છે ને, એને વૈરાગ્ય છે. પણ એ સકારાત્મક છે. ઝોંપડે ઝોંપડે ફરે છે, સ્કૂલ ઉભી કરે છે, દવાખાનું ઉભું કરે છે, ફલાણું ઉભું કરે છે, અનાજ આપે છે, કપડાં આપે છે, અને ધર્મનો પ્રચાર કરે છે. આપણે દુઃખી થઈએ છીએ. તમે બધું વટલાવાનું કામ કરો છો. ભાઈ કરે છે, પણ તમે કરો ને, તમે કરો ને. તમે શા માટે આ સ્કૂલો નથી ઉભા કરતા? શા માટે દવાખાના ઉભા નથી કરતા? શા માટે કુંભ મેળામાં કરોડો રૂપિયા ખર્ચો છો, જેનો કોઈ ઉપયોગ નથી, જેનો કોઈ અર્થ નથી? આ આદિવાસી ક્ષેત્રોમાં જિલ્લે જિલ્લે, તાલુકે તાલુકે કેમ પ્રસરી નથી જતું? કારણ કે આપણા મગજમાં એ વાત નથી. આપણા મગજમાં એક જ વાત છે, આત્મા, પરલોક, મોક્ષ, આ બધો પ્રપંચ, આમાંથી છૂટો. અમે વાતે ના કરીએ તો કે આ બરાબર છે. અને એ આ બે પિરિયડના અંતરના કારણે હિન્દુ પ્રજાનું જે પતન થયું એ માઇન્ડમાંથી થયું છે. અને માઇન્ડ નકારાત્મક માઇન્ડ થયું. એટલે તમને કદી એમ ના થઈ ઈચ્છા થઈ કે લાવો આપણે ખૈબર બોલનને પાર કરીને પેલી દિશાઓમાં જઈએ, ઠેઠ ઈરાક ને ઈરાન સુધી જઈએ, ઠેઠ ટર્કી સુધી જઈને ડંકો વગાડી આવીએ કે કોઈ ધાડું ફરી અહીં આવે છે. એ વરુની બોર્ડમાં જઈને દાંત ખેંચી આવીએ. ના, કઈ સોમનાથ ઉપર હુમલો થવાનો હોય તો એને પંજાબથી માંડીને સોમનાથ સુધી બધા ટગર ટગર જોયા કરતા હોય. જેના ઉપર આવી પડે એ લડે, મરે, પછી બીજાનો વારો, પછી ત્રીજાનો વારો, પછી ચોથાનો વારો. પણ સોમનાથ થી પંજાબ સુધીનું આખું ભારત એક થઈ હોય, દિવાલ ઉભું કરી દીધી હોય, અને આવનારા વરુના દાંત પાડ્યા હોય ને પાછો પૂંઠ પકડી હોય તો એમને રહેવાની ધરતી ના મળે, એ તમે ઇતિહાસમાં નહીં જોશો. એનું એક જ કારણ છે, માણસની સાહસ વૃત્તિ, મહત્વાકાંક્ષાની વૃત્તિને મારી નાખો એટલે પ્રજા મરી જતી હોય છે. તોપથી પ્રજા ના મરે, બોમ્બાર્ડમેન્ટથી પ્રજા ના મરે. અને મરતી હોત તો જાપાન મરી ગયું હોત, તો વિયેતનામ મરી ગયું હોત, તો જર્મની મરી ગયું હોત. એના ઉપર કેટલું બોમ્બાર્ડમેન્ટ થયું. પ્રજા તો મરતી હોય છે, મગજથી મરતી હોય છે, આઈડિયાથી મરતી હોય છે. એનું મગજ નાનું બનાવી દો, એની અપેક્ષાઓ નાની બનાવી દો, બસ એના મગજને નાનું બનાવી દો, પ્રજા મરી જશે, વગર તોપે મરી જશે. અને એ સતત પ્રજાના માઇન્ડને નાનું બનાવી દેવાનું કામ સદીઓ સુધી અમે કર્યું છે. ચાલશે, ફાવશે, ભાવશે, ગમશે, બસ જીવી લો, જેમ તેમ જીવી લો. આ ઓટલા ઉપર રાત્રે સુઈ જાઓ, પણ એ સુવાનું મળે તો ફૂટપાથ ઉપર સુઈ જાઓ ને, ઝોપડપટ્ટીમાં રહેવાનું મળે તો ઝોપડપટ્ટીમાં રહી લો ને, મરી જ જવાનું છે. જેમ બને એમ જીવી લો ને. અરે પણ મચ્છર કઈડે છે, મચ્છર તો શરીરને કઈડે છે, આત્માને તો મચ્છર એ નથી, કઈ નથી. એટલે મચ્છરના ઉપાય નહીં કરવાના, એક જ વાત કરવાની, આત્માને તો મચ્છરે નથી કઈડતો અને કઈ નથી કઈડતું. અને શરીર તો હવે એના ધર્મો હોય બધા, સતત ચાલ્યા કરે. મારા ઓળખીતા એક ભગવાન હતા. આ દેશમાં તો ભગવાન જ ભગવાન છે. હમણાં થોડા દિવસ પહેલા સુરેન્દ્રનગર ગયેલો, કાર્યક્રમ પૂરો થયો, બધા આઈસ્ક્રીમ વેચાતા ખાતા હતા. 2-3 કોલેજની છોકરીઓ આવી કે આ બધું ચાલે છે ત્યાં સુધી અમારે 1-2 ગઝલો, ભજનો, ગીતો ગાવા છે. મેં કહું ગાઓ. એમને ગીત ગાવાનું શરૂ કર્યું. મને બધું તો યાદ ના રહ્યું, પણ પહેલી પંક્તિ મને યાદ રહી ગઈ. અને પહેલી પંક્તિનો ભાવ આવો હતો, માનવી માનવ થવા નીકળ્યો, માનવ બની શક્યો નહીં પણ ઈશ્વર બની ગયો.
પણ ઈશ્વર બની ગયો. માનવ તો ના થઈ શક્યો, પણ ઈશ્વર થઈ ગયો. ઈશ્વર થવું બહુ સરળ કામ છે, માનવ થવું જ મુશ્કેલ કામ છે. એક ભગવાન મારા ઓળખીતા, વર્ષમાં 1-2 વાર મળીએ, એમને હોકલી પીવાની ટેવ. પેલી હોકલી આવે ને, એક વાર ધુમાડો મારી પાસે કાઢે, મેં કહ્યું ભગવાન આ ધુમાડો મને ગમતો નથી જરા. પછી બીજો એક તરફ હોકલી મૂકી દો. મને કે શું અજ્ઞાની જેવી વાત કરો છો, હું હોકલી પીતો જ નથી. આ તો દેહના ધર્મો છે. આત્મભાવમાં સ્થિર રહો, આત્મભાવથી જુઓ. આત્માને હોકલીને કઈ લેવા દેવા જ નથી. કેટલી સરળ વાત છે. અને સરળ વાતના પાછળ ઉઠા સિવાય બીજું કઈ જ નથી, ઉઠા ભણાવવા સિવાય કઈ જ નથી. પણ હવે ઉઠાનો જવાબ ઉઠાથી જ આપી શકાય. ને મેં કહું સારું ચાલો જવા દો. 10-15 મિનિટ આગળ આમ તેમ થઈ ગયું. એમણે પાતળું કેલિકોનું ધોતિયું પહેરેલું. મેં ધીરે રહીને એમની અહીં સાથળની અંદર એવી ઝીણી ચૂંટી ખણીને જોરથી ને એક વેંત ઊંચા થઈ ગયા. મને કે આ શું કરો છો, ભાન નથી? લોહી નીકળે એવી ચૂંટી ખણી નાખી. આત્માને ચૂંટી હોય જ નહીં. મેં કહ્યું આત્માને ચૂંટી હોય જ. આ તો બધા દેહના ધર્મો છે. પ્રજાને તરંગી બનાવી દેવામાં આવે એટલે પ્રજા પછી આવા ઉઠામાં રમતી થઈ જાય. એને ધરાતલ ઉપર લાવવાની છે. તો આ 2 પિરિયડના પરિણામ તમે જુદા જોઈ શકશો. એટલે આ બીજા પિરિયડમાં આપણે આવીએ ત્યારે જોયું છે તો જીવનને વધારેમાં વધારે કેમ નેગ્લેક્ટ કરવામાં આવે, કેમ નકારાત્મક કરવામાં આવે, એની નકારાત્મકતા જ મુખ્ય વસ્તુ છે. પણ એમાંથી તમારા આગળ 5 પ્રશ્નો ઉભા થયા. મારી તમને ખાસ ભલામણ છે, તમે 11 ઉપનિષદોનું અધ્યયન કરજો. તમને જોવા મળશે એમાં વારંવાર બ્રહ્મની ચર્ચા છે. એક બ્રહ્મ, એમાં બ્રહ્મવાદ છે. કોઈ જગ્યાએ અવતારવાદ નથી. એમાં દેવવાદ છે, પણ દેવનું સમીકરણ છે. વેદોનો જે દેવવાદ છે, ઇન્દ્ર, વરુણ, યમ, કુબેર વગેરે વગેરે જે બધા ઘણા બધા દેવો છે, એ દેવોનું સમીકરણ તમે જોશો તો ઉપનિષદમાં છે. અને ઉપનિષદ શું કે છે? સ ઇન્દ્ર, સ વરુણ, સ યમ, સ પ્રજાપતિ. એ બ્રહ્મ એ જ ઇન્દ્ર, વરુણ, યમ, પ્રજાપતિ. એકમ સદ વિપ્રા બહુધા વદંતી. એ સત્ય તત્વ એક જ છે, બ્રહ્મ એક જ છે. એટલે આખા ઉપનિષદમાં તમે જોશો તો એક બ્રહ્મવાદ છે. કર્મકાંડોની પ્રધાનતા નથી, જ્ઞાનકાંડની પ્રધાનતા છે, અને કર્મયોગની પ્રધાનતા છે. કર્મ કરો સમાજ માટે, દેશ માટે, માનવતા માટે, અને મનમાં એક બ્રહ્મવાદ. પછી પુરાણોમાં આવીએ છીએ ત્યારે આખો બ્રહ્મવાદ અને દેવવાદ અવતારવાદમાં બદલાઈ જાય છે. પછી ભગવાન અવતરવા માંડે છે, એક પછી એક, ફલાણા ભગવાન, ફલાણા ભગવાન, ફલાણા ભગવાન. મારું એક પુસ્તક છે, આજે એ સ્ટોલ આવ્યો છે કે નહીં મને ખબર નહીં, પણ એ આવ્યો હોય તો તમે શું ઈશ્વર અવતાર લે છે એ પુસ્તક જરૂર વાંચો. નાનું જ છે પણ તમે જરૂર વાંચો. અને વાંચ્યા પછી તમે મને એમ કહેજો કે તમારા વેદમાં અને તમારા ઉપનિષદમાં અવતારવાદ ક્યાં છે. ત્યાં તો એક બ્રહ્મવાદ છે, એક પરમેશ્વર, એકમ સદ વિપ્રા બહુધા વદંતી. એ પરમ તત્વ એક છે. અને જ્યાં તમે પરમ તત્વ એક છે એવું માનો છો એટલે બધા ગોટાળા શાંત, બધી ગડબડો શાંત, તમારી ઉપાસના ચોખ્ખી, તમારી ઉપાસના ક્લિયર. મારે આશ્રમમાં તો કેટલાય માણસો આવીને 60 વર્ષની ઉંમરે પૂછતા હોય છે, મહારાજ મારે કયા ભગવાનનું ભજન કરવું? અરે કયા ભગવાનનું? કેટલા ભગવાન છે? પણ આપણે ગૂંચવી નાખ્યું છે. પૌરાણિક યુગમાં આપણે આવીએ છીએ એટલે પછી જાત જાતના બધા એટલા ગૂંચવાડા ઉભા થયા છે. અને એ ગૂંચવાડામાં આજે જે આપણા મંદિરો છે, મંદિરોમાં જઈને તમે જોજો કેટલા મંદિરો, કેટલા મૂર્તિઓ, કેટલા દેવો, કેટલી આકૃતિઓ, કેટલા રૂપો. આ ભગવાનને આ જ ફૂલ ચડે, આ ભગવાનને આ ફૂલ ના ચડે, આ ભગવાનને આ જ થાળ ધરે, આ ભગવાનનો થાળ ધરાવેલો કામ ના આવે. કેમ ભગવાન 2 છે? કેમ ભગવાન 3 છે? કેમ ભગવાન 4 છે? અને આ ભગવાનનું નામ બોલો તો જ અમે બોલવાના, બીજા ભગવાનનું નામ નહીં બોલવાના. અને આ ભગવાનનો પ્રસાદ હશે તો જ ખાવાના, બીજા ભગવાનનો પ્રસાદ નહીં ખાવાના. અને આ બધાના દ્વારા તમારી ધાર્મિક બાદબાકી થાય છે. સમજણ ગેરસમજની વાત તો એક તરફ રહી, પણ એ બધાના કારણે તમારી ધાર્મિક બાદબાકી થાય છે. તમને ખબર છે
એ બધાના કારણે ભારતમાં 20,000 સંપ્રદાયો છે. 20,000 આખા ભારતની અંદર સંપ્રદાયો, પંથો, મંડળો, પરિવારો બધા જુદા, એકદમ જુદા, દિવાલો ઉભી, અને બધા જેટલા વધારે ચુસ્ત એટલી દિવાલ વધારે કડક. નાની નાની બાબત ઉપર લડી મરે છે. અને આ સંપ્રદાયો હજુ અટક્યા નથી. હજુ તો કાલે હું ઉભો કરવા માંગુ તો હું એક પંથ ઉભો કરી શકું. મારી જાતને ભગવાન તરીકે જાહેર કરવી હોય તો કરી શકું. ભલે થોડાક લોકો ગાળો દે, પણ થોડાક તો પાછળ ગાંડા થવાના જ છે. અને ગુજરાતની એક ખાસ ખાસિયત છે. ગુજરાતમાં દયાનંદ સરસ્વતી કેમ સફળ ન રહ્યા? ગુજરાતમાં કોણ સફળ રહે છે? જે પ્રજાને કોઈને કોઈ પ્રકારની વેવલી ભક્તિ આપે છે એ જ સફળ રહે છે. તમે આખો ઇતિહાસ જોજો. તમે એમને નચાવો, તાળીઓ પડાવો, તાબોટા પડાવો, કુદાવો, ચપ્પન ભોગ કરાવો, એવું કંઈક ને કંઈક વેવલા પણ આપો, ઈંડોળા કરાવો, ફલાણું કરાવો, એ કરાવો, પણ તમે એમને સમજણપૂર્વકની જેમાં હિતની વાતો છે એ વાતો તો પ્રાર્થના સમાજ કેટલો ચાલ્યો. અમદાવાદ કે થોડાક શહેરોની અંદર 5-25 કુટુંબો હોય, આ બધા સમાજો કેમ ના ચાલી શક્યા? કારણ કે ધાર્મિકતાના ક્ષેત્રમાં અહીંયા એ લોકો સફળ થતા હોય છે જે કોઈને કોઈ પ્રકારથી પ્રજામાં વેવલાપણાનો ઉભરો લાવતા હોય છે. મને યાદ છે, હું એકવાર એક ગામમાં ચાતુર્માસ કરતો હતો. આખો 4 મહિના સુધી પ્રવચનો કરવાના. હવે ત્યાં એક ભક્ત આવી ગયા, કાળકા માતાનું મંદિર, 5-7 દિવસ એમને આખ્યાનો કરવાના. અને રાતના આખ્યાનમાં કહી દીધું કે આવતીકાલે 4-5મા દિવસે આપણે કાળકા માતાને થાળ ધરવો છે, એટલે જેના ઘરમાં જે હોય એ સારામાં સારી મીઠાઈ બનાવીને લાવો. અને આ બહેનો, ઓહો, 750 ડીશો આવી, 750, ને નવી નવી આઈટમ, એ બધી ઠેઠ સુધી 100-150 ફૂટ સુધી થાળીઓ લાગી લીધી. કોઈ બુંદીના લાડુ, કોઈ મોહનથાળ, કોઈ મૈસૂર, કોઈ ફલાણું, કોઈ ફલાણું, કોઈ ફલાણું. હવે 750 આ થાળીઓ આવી પછી પેલા મહારાજે કહ્યું કે જો ભાઈ, આ માતાજીને ધરાવેલો જે થાળ છે એ થાળ હવે તમારાથી કઈ એનો પ્રસાદ પણ ચખાય નહીં, એના ઉપર તમારો કોઈ અધિકાર નહીં. એટલે બધા ઢીલા થઈ ગયા. બધાને ઉમળકો શું હતો કે આ તો અમારો ધરાવેલો, અમને પાછો વહેંચશે. ને મહારાજને શું થયું કે આટલો મોટો થાળ આપણે ઘર ભેગો કર્યો હોય તો સારું. ઘરે બધા રાહ જોઈને બેઠેલા. બહુ મોટો ઝઘડો ઉભો થયો, બહુ મોટો વિવાદ. એ તો પુરાણ લઈને આવ્યા. જો આ પુરાણમાં લખેલું છે કે આ થાળ જે ધર્યો હોય એ પછી બીજાનાથી કોઈનાથી લેવાય નહીં, એ તો એને જ કામમાં આવે. મારી પાસે આવ્યા, એ ઝઘડો લઈને મારી પાસે આવ્યા. મને કે હવે આ શું કરવું? અમે તો 750 થાળો ડીશો ધરેલી છે. મેં કહ્યું તમે માગો છો, હું તમને એમ પૂછું છું કે અનાથ આશ્રમમાં તમારા ઘરની ડીશ 12 મહિનામાં એક વારે જાય છે? આ હોસ્પિટલમાં જે દર્દી માદું પડ્યું છે, જેના સાથે રહેનારા માણસને જમવાની વ્યવસ્થા નથી, એ હોસ્પિટલના દર્દી માટે તમે કોઈ દિવસ 2 મોસંબી લઈ જાઓ છો? તમારે જ્યાં ડીશ લઈ જવી જોઈએ ત્યાં તો તમે લઈ નથી જતા. જે માતાજી જમતી નથી, જમવાની નથી, પરપ્રાંતના આવીને કોઈને કોઈ પ્રકારના ઉઠા ભળાવી જાય છે, ત્યાં તમે બધા મુંડાવાના છો. હવે એને તમને ઉભરો લાયા, એક વેવલાપણું ઊભું કર્યું, હવે તમે ડીશો ઊભી કરી લઈ જવા દો, ખાશે એના છોકરા, ખાવા દો. નાના મહારાજ એમ કે કંઈક રસ્તો કાઢો ને, આ તો બધું એ લઈ જશે. પછી મેં વચ્ચેનો રસ્તો કાઢી આપ્યો. મેં કહ્યું તમે એક કામ કરો કે થાળની ડીશો જ્યાં મૂકી છે ને એના આગળ કૃષ્ણ ભગવાનનો એક ફોટો મૂકી આવો જોઈએ. અને જઈને ફોટો મૂક્યા પછી કહેજો કે અમે તો આ બધો થાળ છે ને એ આ ભગવાનને ધરાયો છે, ભગવાનનો ધરાયેલો થાળ તો બધાને ખવાય. એટલે એમાં તમારું પુરાણ કામ નહીં આવે. આનું નામ શું કહેવાય? ઉઠાના સામે ઉઠાની યુક્તિ કહેવાય. આ કોઈ યુક્તિ નથી, પણ આ સ્થિતિ છે. આજે આ બહેનો છે ને, તમે એમને એક ઉભરામાં લાવી નાખો, કાલે ડીશો ભરી લઈ આવે. પણ એ જ કહો તમે રોજ અઠવાડિયે એક વાર આ હોસ્પિટલમાં કોઈ માણસને જઈને એક ટિફિન આપી આવો. અઠવાડિયામાં એક વાર અનાથ આશ્રમમાં જઈને દૂધ આપી આવજો. ના, એમાં ભગવાન ક્યાં છે? તે દિન આંસુ ભીના રે હરિના લોચનિયા મેં દીઠ. એટલે કરસમદાસ માણેકને લખવું પડ્યું, એક દિન આંસુ ભીના રે
પશ્ચિમમાં અને પૂર્વમાં આ ફરક છે. એટલે પેલો પશ્ચિમના માણસો છે ને મુઠ્ઠી અનાજ ભેગું કરે છે, હાઈસ્કૂલના છોકરાઓ અનાજ ભેગું કરે છે, કપડાં ભેગા કરે છે, ભારતમાં મોકલાવે છે, અને એમાંથી ક્રિશ્ચિયાનિટીનો પ્રચાર થાય છે, એમાંથી ક્રિશ્ચિયાનિટી આગળ વધે છે. આપણને એ સૂઝતું નથી. આપણે પુષ્કળ દાન આપીએ છીએ, પુષ્કળ ખર્ચો કરીએ છીએ, પણ આયોજન નહીં, કોઈ દ્રષ્ટિ નહીં, કોઈ વિવેક નહીં. જો એ દ્રષ્ટિને વિવેક આવી જાય તો તમારો બેડો પાર થઈ જાય. એટલે આપણા આગળ આપણી સામે જે પ્રશ્નો છે એમાં પહેલામાં પહેલો પ્રશ્ન છે, તમારા મંદિરોની અંદર સમગ્ર હિન્દુ પ્રજાનો એક ઈશ્વર તમે ઉભો કરી શકો એમ છો? જેમ ઉપનિષદોએ દેવોનું સમીકરણ કરીને એક બ્રહ્મવાદની સ્થાપના કરી. આ નવા દેવો હજુ વધવા દેવા છે? સંતોષી માતા કોઈ ઓળખતો હતું, કોઈ નામ જાણતો હતું? પછી દશામાં આયા, પછી વૈભવ લક્ષ્મી આયા. મારે ત્યાં એક છોકરો મને કે બાપજી થોડાક ફૂલ લઈ જવા છે, પૂજા કરવી છે, લઈ જાઉં? મેં કહું લઈ જા, આશ્રમમાંથી ફૂલ લઈ જાય. પણ પછી યાદ આવ્યું, મેં કહું કેમ, શાની પૂજા કરવી છે? કે મમ્મી વૈભવ લક્ષ્મીનું વ્રત કરવાની છે, એના માટે ફૂલ લઈ જવા છે. મેં વૈભવ લક્ષ્મીનું વ્રત એટલે શું? કે ચોપડીમાં એવું લખ્યું છે કે આ વ્રત કરે એના ઘરમાં વૈભવનો ઢગલો થઈ જાય. મેં કહું ભરે એક શરતે ફૂલ આપું, જે વૈભવનો ઢગલો થાય એમાં 50% મારા હોય તો હું આપું. ફૂલ મારા ને વૈભવનો ઢગલો તારા ઘરમાં થાય, હું બાવો રહી જાઉં? તો બિચારો ઠંડો પડી ગયો. મને કે મહારાજ ઉભા રહો, મમ્મીને પૂછી આવું. મેં જ્યાં પૂછી આવ્યું, વૈભવનો ઢગલો તારા ત્યાં થાય, ફૂલ મારા, અને મને કશું ના મળે? એ પૂછવા ગયો, એ ગયો, ફરી આવ્યો જ નહીં. મમ્મી વિચાર પડી ગઈ વૈભવમાંથી અડધો આપવો પડે. અને પાછું ચોપડીમાં લખ્યું હોય કે આવી 21 ચોપડી વેચજો, આવી 51 વેચજો, નહીં વેચો તો આમ થશે, વેચશો તો આમ થશે. આ તમારી ઉપાસના છે. અને એ ઉપાસનાનું મૂળ કારણ શું છે? એનું મૂળ કારણ છે તમને એક બ્રહ્મ ઉપર શ્રદ્ધા નથી, એક બ્રહ્મ ઉપર વિશ્વાસ નથી. જો એક બ્રહ્મ ઉપર, એક પરમેશ્વર ઉપર તમારી દ્રઢ આસ્થા હોત ને તો આ બધા પાખંડ ના ચાલી શકે. કોઈના ત્યાં ઢગલો થયો એવી રીતે? વૈભવનો ઢગલો જોવો હોય તો ઇઝરાયલમાં જાઓ, વૈભવનો ઢગલો જોવો હોય તો કોરિયા જાઓ, હોંગકોંગમાં જાઓ, જાપાનમાં જાઓ. મારું પુસ્તક વાંચજો, પૃથ્વી પ્રદક્ષિણાનું. મેં બધા ત્યાંના વૈભવનું વર્ણન કર્યું છે. એ કયા વ્રતો કરવાથી વૈભવનો ઢગલો થયો? એ વ્રતો હતા બુદ્ધિપૂર્વકનું આયોજન. એટલે આ પહેલો પ્રશ્ન છે. બીજો પ્રશ્ન છે કે ધાર્મિક ક્ષેત્રની અંદર જે આપણા કર્મકાંડો છે, વિધિ વિધાનો છે, એમાં પ્રચુર સામગ્રી જોઈએ છે, પ્રચુર વસ્તુઓ જોઈએ છે. એ પ્રચુર વસ્તુઓને ઓછી કરી શકાય ખરી? માનો કે તમારે સત્યનારાયણની કથા કરવી છે. ગાંધીજી રોજ પ્રાર્થના કરતા, બતાવો એ પ્રાર્થનામાં શું શું લાવવું પડતું. ગાંધીજીની પ્રાર્થનામાં શું શું લાવવું પડતું? અબીલ, ગુલાલ, ચોખા, ચંદન, ફલાણું 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 ફલાણું, કશું. પલાઠી વાળીને બેસો, મનને અંતર્મુખ કરો અને તમારા ઈષ્ટદેવને યાદ કરો. ભગવાન ભાવનો ભૂખ્યો છે. અને જે સામગ્રી છે ને, એ સામગ્રી જ્યારે તમે ભાવથી ધરાવો છો ત્યારે તો એ સામગ્રીમાં ચેતના છે, પણ પછી સામગ્રી જ્યારે રૂઢિમાં ધરાવવાની થઈ જાય છે ત્યારે તો એ તો વેઠ છે. એ તો પછી વેઠ છે. એક નોકર રાખ્યો છે, એક પૂજારી રાખ્યો છે, એ બધું ભગવાનને રોજ ધરાવે છે, પછી એમાં ચેતના નથી. મુંબઈમાં એક શેઠના ત્યાં ઉતરેલો, મને કહે મહારાજ મારું મંદિર જોવું પડશે તમારે. મેં કીધું જરૂર જોઈએ. તો નીચેના ભાગમાં મંદિર બનાવેલું, તમને નવાઈ થશે. એ મંદિર એટલે એક રૂમ, પોતાનું વ્યક્તિગત નાનો સરખો રૂમ. એ રૂમની અંદર 9.5 લાખ રૂપિયાનું તો જવેરાત અંદર રાખેલું. 9.5 લાખ રૂપિયાનું તો ભગવાન ઉપર જવેરાત રાખેલું. અને એનું પરિણામે જોયું મેં કે એ મંદિરનું જે બારણું હતું ને, એ આટલા જાડા સળિયાનું ને આવડું મોટું તાળું હતું. મને કે આ 9.5 લાખ રૂપિયાનું ઝવેરાત મેં ભગવાનને ચડાવ્યું છે. મેં કહ્યું એટલા માટે આ ખંભાથી તાળું મારવું પડ્યું છે. મારા મંદિરમાં આવજો, આશ્રમમાં ભગવાન છે, મંદિર છે, તાળું જ નથી, ઉઘાડું મંદિર. જ્યારે જુઓ ત્યારે દર્શન કરો પ્રેમથી, એક વાલની વીંટી નહીં, એક નવા વાલની વીંટી નહીં. એટલે ચોરે આવીને દિવસે જોઈ જાય કઈ લૂંટવા જેવું છે કેમ, એ સમજી જાય કે ના અહીં તો કઈ નથી. એટલે પછી નિર્ભય મંદિર.
અને પેલો દિવસે જોઈ જાય કે હા, અને રાત્રે ચોરી થાય ને બીજા દિવસે પછી ભગવાનની આંખો ગઈ, ભગવાનનો મુગટ ગયો, ભગવાનના દાગીના ગયા. ત્યારે આજ બહેનો પાછી કહેતી હોય ભગવાને એને આંધળો ના કરી નાખ્યો. ત્યારે કેટલાક કહેતા હોય અરે ભગવાનનો મુગટ ગયો અને ભગવાન મુગટને ના સાચવી શકે તો આપણું શું સાચવવાના? એ મુગટની કિંમત નથી, પણ આસ્થા તૂટે એની મોટી કિંમત છે. મુગટ તો ગયો, પણ મુગટ ગયા પછી જે અહીં આસ્થા, લોકોની શ્રદ્ધા તૂટશે ને એનો બહુ મોટો પ્રશ્ન છે. એ પ્રશ્ન આ રીતે હલ કરી શકાય. ભલા થાઓ અને મંદિરોને સોના ચાંદીથી મુક્તિ આપો. મંદિરોનું મહત્વ સોના ચાંદીમાં નથી. મંદિરોનું મહત્વ માનવતામાં છે. તમારું મંદિર કેટલા ભૂખ્યા માણસોને અનાજ આપે છે, તમારું મંદિર કેટલા અનાથ બાળકોને પોષે છે, તમારું મંદિર કેટલી વિધવાઓને આજીવિકા કે સાડી આપે છે, તમારા મંદિરમાંથી કેટલી માનવતા નીકળે છે, એની જ મહત્તા છે. અને એ પરિવર્તન સમયની સાથે કરશો તો તમે ક્રિશ્ચિયાનિટીની સામે ઉભા રહી શકો. અને તમારી પાસે તો પુષ્કળ પૈસો છે, એમની પાસે પૈસો નથી, એથી વધારે તમારી પાસે છે. જાઓ, જલાલી વાળા બધા સ્થાનો મેં જોયા છે. શરત એટલી છે એને વળાંક આપો. આજ સુધી જે ભગવાનના નામે જે આપણે કરોડો કરોડો રૂપિયા વાપરતા હતા, હવે એ દરિદ્ર નારાયણના તમારા ભાઈઓ છે, તમારું સંગઠન છે, તમારું અંગ છે, એને એક રાખવા માટે, પોતાની સાથે રાખવા માટે તમારો જય જયકાર કરશે. એ ડાયલાને ડેવિડ થવું નથી ગમતું, પણ ડાયલાને તમે જોવા જાઓ ત્યારે ને કોઈ દિવસ તો એના ઝૂંપડે જાઓ, કોઈ દિવસ તો એની તપાસ કરો. આ વલસાડમાં કેટલી વિધવાઓ હશે, કેટલી ત્યક્તાઓ હશે, રાત્રે આંસુ પાડી પાડીને સૂતી હશે. એના છોકરાને દિવાળીના દિવસોમાં પહેરવાનું એક સારું ડગલું નહીં. તમારો વિચારો બદલો, તમારી દ્રષ્ટિ બદલો, અને તમે જુઓ કે તમે શક્તિશાળી બનો છો કે નહીં. તમારું દાન બદલો, દાનનું રૂપ બદલો, દાનનો પ્રકાર બદલો. કડેલા દૂધ બનાવો, પણ આપો. જ્યાં ચડાવવાના છે ત્યાં ચડાવો. જ્યાં ચડાવવાનો કોઈ અર્થ જ નથી, જ્યાં માત્ર ગંદકી જ થવાની છે, જ્યાં કીડા છે એ જળમાં રહેલું છે. પાણી ના આપવામાં આવે તો બહુ મોટી વાતો કરો આત્માની. જુઓ, પાણી વિના ખબર પડશે. તરત જ પાણી 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 વિના માણસ મરવા લાગશે. એકવાર હું ઋષિકેશ ગયો. તમને બધાને ઉતાવળ નથી ને? છે એ જળમાં રહેલું છે. પાણી ના આપવામાં આવે તો બહુ મોટી વાતો કરો આત્માની. જુઓ, પાણી વિના ખબર પડશે. તરત જ પાણી 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 વિના માણસ મરવા લાગશે. એકવાર હું ઋષિકેશ ગયો. તમને બધાને ઉતાવળ નથી ને? ઋષિકેશ ગયો. ઋષિકેશ થી નજીકમાં 12-15 માઇલ ઉપર પહાડમાં નીલકંઠ મહાદેવ છે. કોઈ જતું નથી. હું તમને ભલામણ કરું છું, કોઈ વાર ઋષિકેશ જાઓ તો નીલકંઠ જજો. એટલી સુંદર રમણીય જગ્યા છે. હું આશ્રમમાં ઉતરેલો, મેં એમને કહ્યું મારે નીલકંઠ મહાદેવ જવું છે. મને કે ભોજન કરીને જજો, એક સાથે મહાત્મા કરી દઈશ. પેદલ જવાનો, બીજો કોઈ રસ્તો નહીં. જમ્યા 12 વાગે, 1 વાગે નીકળ્યા. ઉનાળાનો તાપ, 3-4 કિલોમીટર તો નીચે નીચે ચાલ્યા ને પછી ચઢાઈ આવી. અને ચઢાઈ એટલે એવી વિકટ ચઢાઈ આવી. હવે ચડીએ અને તરસ લાગી. એ પેલા સાથે મહાત્મા હતા, એમને મેં કીધું પાણી લીધું છે? મને કે નહીં, અમને તો નહીં લીધા. તો પાણી કઈ મળશે? મને કે ઇધર કહા પાણી? તો ભાઈ યમરાજ તો હવે મળશે ને. અહીંયા પાણી નથી તો આપણે કરશું શું? હું તો અજાણ્યો હતો, પણ તમે તો જાણીતા હતા ને. મને કે ઇતની બુદ્ધિ હોત તો સાધુ ક્યું હુઆ હોત? આટલી બુદ્ધિ હોત તો બાવા શું કામ થશે? હવે એટલી બુદ્ધિ નહીં, તારે તો બાવા થયા છે. સારું કીધું, આજ મારો હવે બે ભેગા થઈ. અમે તો ચાલ્યા 1 કિલોમીટર, જેમ તેમ ચડ્યા ને પછી તો શરીરે, હવે ગમે એવી આત્માની વાત કરો ને, શરીર ડગલા ચાલવા તૈયાર નથી. બે ઢળી પડ્યા. થોડીક વાર થાય, કોઈ આવે નહીં, કોઈ જાય નહીં, વિકટ રસ્તો, ક્યાંય પાણી ના દેખાય. અને મને ખાતરી થઈ ગઈ કે આજે આ 2 મડદા અહીં પડવાના છે. ફરી પાછી હિંમત કરીને થોડુંક ચાલીએ, પણ કેટલું ચલાય? પાણી વિના તો કઈ ચલાતું હશે? 15, 20, 25 ડગલા ચાલીએ ને વળી પાછા બેસી ગઈએ. માંડ 5 કિલોમીટર ચાલ્યા આવીશું
અને એમ થયું કે હવે મરવું જ છે તો ચાલી ચાલીને શું કામ મરો છો, બેહીને જ મરો ને. કારણ કે હવે પાણી તો મળવાનું નથી, કોઈ આવતું નથી, કોઈ જતું નથી. વાતને સમજજો. તમને કદી અનાજની કિંમત સમજાય છે? પાણીની કિંમત સમજાય છે? એટલે આપણા ત્યાં નિર્જળા એકાદશી રાખી છે. અને એક માણસે કહ્યું મને કે આ જેઠ મહિનામાં રાખી એના કરતા પોષ મહિનામાં રાખી હોય તો. પોષ મહિનામાં નિર્જળાનું કોઈ મહત્વ રહે ખરું? એટલા માટે મુસલમાનો રોજા રાખે છે, પાણીની કિંમત સમજે. આખો દિવસે માણસ તરસ્યો રહે, સાંજે એને પાણી મળે, ખબર પડે કે તરસ્યા માણસને કેવું વીતે. થોડુંક ગયા હશું અને થાકીને આમ ચક્રા આંખો ઉપર અંધારા આવ્યા કરે તો એક આટલું બોર્ડ જોયું, પુઠ્ઠું, કાગળનું પુઠ્ઠું, અને કાગળના પુઠ્ઠા ઉપર ચોકથી લખેલું પાણી ઈધર હે, આમ કરીને એરો કરેલો. ઓહો, કઈ આનંદ થયો, કઈ આનંદ થયો. પાણી જોયું નહીં, ખાલી બોર્ડ જ જોયું, આમ બોર્ડ કરેલું પાણી ઈધર હે. કઈ આનંદ થયો, કઈ આનંદ થયો. ઓહો, એટલે તો પેલા કવિએ લખ્યું છે, મોતી કણ મહેંગા કિયા और सस्तो कियो अनाज, तुलसी तब में जानियो हरि है गरीब निवाज. हरि है गरीब ની. અનાજની કિંમત વધારે કે મોતીની કિંમત વધારે? મોતી કઈ ખાઈને જીવાય નહીં, એટલે મોતીને મોંઘા કર્યા, આવા શેઠિયાઓ પહેરે ને આનંદ કરે. સસ્તો કિયો અનાજ, પણ અનાજને સસ્તું કર્યું. એ દાણા કરતા આ દાણો વધારે કિંમતી, પણ ગરીબ માટે છે. તુલસી તબ મેં જાનિયો હરિ હે ગરીબ નિવાજ. અમે તો એકદમ નીચે ઉતર્યા, થોડુંક આમ ખાંચામાં એક ગુફા, અને ગુફામાં 3 માટલા પાણીના ભરેલા. કોઈ માણસ નહીં. કઈ પાણી પીધું, કઈ પાણી પીધું, કઈ પાણી પીધું. મને આજે પણ યાદ આવે છે, ઓહો ભગવાન પરબ મંડાવનારનું ભલું કરજે. એમાં પણ જે માણસોએ રણમાં પરબ મંડાવી છે, જે માણસોએ વગડામાં પરબ મંડાવી છે, એવા માણસોનું તું ભલું કરજે. કારણ કે મારા જેવા કેટલા તરસ્યા માણસો પ્રાણ તાળવે ચડ્યા હોય. પછી મેં વિચાર કર્યો કે હવે આને કંઈક આપીએ, પૈસા આપીએ, પણ કોઈ માણસ તો છે નહીં, કોને આપવા પૈસા? કોઈ દિવસ મફતની ઈચ્છા ના રાખશો, કોઈ દિવસ ના રાખશો. તમારે જોવું હોય તો જોજો, પ્રજા કઈ મરી જતી હોય છે. પહેલા મફતનું ખાવાનું શરૂ કરે, પ્રજા મરી જાય, કોઈ દિવસ ઊંચી ના આવે. એટલે હું તમને એક બીજી ખાનગીમાં વાત કહું છું કે આવા શેઠિયા હાથમાં આવે તો પછી એમને નીચો નહીં કરવાના, ગાઓ જ આપો જ આપો જ આપો, આપો જ આપો. આપણે આપવાનું. આપણે કમાયા છીએ, આપણું ગામ છે, આપણે કઈ માણસ નથી. એ બહુ મોટા શેઠ છે, તમે નાના શેઠ બનો. પણ પછી કહેવાય દીપચંદભાઈ બધું તમે જ કરજો, ગટર યોજના તમે કરજો, ને ફલાણી યોજના તમે કરજો, શંકરજીભાઈ તમે કરજો, ને અમે બધા કોજાળો પ્રજા ઊંચી ના આવે. હું તો તમને એટલે સુધી કહું છું, ના છૂટકે કોઈનું લેજો. જયારે કોઈ ઉપાય ના રહે ને કશું ના ચાલતું હોય ત્યારે લેજો. નહીં તો આપણી જે દાનત છે ને, આપણી જે ઇમેજ છે ને, એ બહુ નીચે ઉતરી જશે. એક વાર માગતા કરી દો. મોરબીનો બાંધ તૂટ્યો. સૌથી પહેલો એક ખટારો ગયો, એમાં પ્રાઇમસ, અનાજ, ફલાણું લોકોને ભેગા કર્યા. લો કે ના, નહીં લઈએ, અમારે નથી જોઈતું. પ્રાઇમસ, સીવાના સંચા, કેટલો આગ્રહ કરીને આપ્યો કે ભાઈ આટલું લેવું પડે. ના, અમે બેઠા થઈ જઈશું અમારી મેળે. પછી તો બીજો ખટારો ગયો, ત્રીજો ખટારો ગયો. મને વાત કરી કે એક ઘરમાં 55 પ્રાઇમસ ભેગા થયા અને 5 સીવવાના મશીન ભેગા થયા. હવે એ માણસો રોડ ઉપર જ બેઠેલા હોય છે કે હવે કોઈ ખટારો આવે છે. પેલો બાંધ તૂટ્યો, એનાથી એટલું મોટું નુકસાન નતું થયું જેટલો આ મોરલનો બાંધ તૂટ્યો. પહેલા દિવસે મોરલ હતું, પણ જેમ જેમ એ વધારે લેતા ગયા એમ બસ હવે લાવો જ લાવો. હું તમને આ ખાસ વાત કહું છું, એક વાર જિંદગીમાં એવું ખમીર પેદા કરો કે અમેરિકાને કહી દો તમારા પૈસા તમારી પાસે રાખો, અમે બેઠા થઈશું, અમારી હિંમતથી બેઠા થઈશું. આવા કોઈ ઉદાર શેઠિયાઓ આવીને આપણને થોડું પુશિંગ કરી જાય, થોડો ધક્કો મારી જાય, એ ઘણી સારી વાત છે. પણ પછી આપણે બેસી જઈએ કે હવે બસ તમે જ કરો, બાકીનું કામ તમે જ પૂરો કરો. તો હું ઈચ્છું કે વાલમ ગામ મરી જાય એવું મારે નથી જોઈતું. હું ઈચ્છું કે વાલમ પોતે ઊભું થાય, અને વાલમ ઊભું થવાનું જ છે, થયું જ છે. મને એમાં જરાય શંકા નથી. જો તમે 12 મહિનાની અંદર ઓછામાં ઓછા 12 થી 15 વાર આખું ગામ જમાડતા હો, ખરું કે નહીં?
12 થી 15 વાર કે વધારે? જો 20-25 વાર તમે આખા ગામને જમાડતા હો, અને એક વાર ગામને જમાડવું એટલે 1 લાખ 2 લાખ તો થતો હશે ખર્ચો, 50,000. બધા વ્યવહાર કરે તો થોડો એ તો થઈ જાય. તો હવે જો આવો ખર્ચો તમે કરવા તૈયાર હો ને આ પાણીવાળામાં પછી કે ના એ હું ના આપું, તો હું તમને ધર્મ સમજાવવામાં કંઈક મંદો નીકળ્યો છું. હું તમને સાચી વાત સમજાવી નથી શક્યો. મારે તમને એ સમજાવવાનો છે કે એ ખર્ચો જેવો મહત્વનો છે એથી વધારે ખર્ચો આ મહત્વનો છે. કન્વર્ટ કરો તમે, તમારી ઉદારતાને બદલો જરા. બીજી વસ્તુ પાણીની છે. પછી મેં શું કર્યું, મારી પાસે જે રોકડા રૂપિયા હતા એ મેં માટલા નીચે દબાવી દીધા. આ માટલું ભરનારો કાલે આવશે, કોઈને કોઈ દિવસે આ માટલી આગી પાછી કરશે તો એમાંથી એને 5 રૂપિયા રોકડા મળશે. અને ગરીબ માણસ, હું જાણું છું કે ત્યાંની પ્રજા બહુ ગરીબ, એના માટે 5 રૂપિયા તો ઘણા થઈ ગયા. પણ કોઈને કોઈ દિવસે એના હાથમાં 5, જો ઉપર મૂકીએ પાછા બીજા કોઈ આવતા જતા હોય એ પાણી પીવે ને. આપણા દેશમાં તો 2 પ્રકારની પ્રજા વસે છે. દેનારીએ વસે છે, લેનારીએ વસે છે ને લૂંટનારીએ વસે છે. એટલે જળ છે, અને એના કારણે આપણા ભગવાનનું નામ નારાયણ છે. અને નારાયણનો અર્થ થાય છે જેમાં જળમાં જેનું વાસ હોય એનું નામ નારાયણ. આપો નારા ઇતિ પ્રોક્ત, જે જળમાં વસે છે. એટલે પેલા ઋષિએ કહ્યું અન્નમ બ્રહ્મ, પછી કહ્યું જલમ બ્રહ્મ. આ જળ બ્રહ્મ છે, એને દૂષિત ન કરો, એને વગર જોતું ઢોળ ન કરો. એવું નહીં કે હવે મોટી ટાંકી આવી ગઈ આપણે ચકલી ખુલ્લી જ રાખવાની, બસ પાણી પડ્યા જ કરે, પાણી બંધ થાય ત્યારે બંધ થાય ને આવે ત્યારે ચાલુ થાય, ઢર્યા જ કરે. તો પેલો નારાયણ જે જળમાં બેઠેલો નારાયણ છે ને એ શ્રાપ આપે, અભિશાપ આપે. હું તારા આંગણે આવ્યો પણ તે મને એવોઇડ કર્યો, તે મારું અપમાન કર્યું, તે મારો તિરસ્કાર કર્યો, તે મને વગર જોતું ઢળવા દીધો, હવે તું પાણી વિના મર. ત્રીજી વસ્તુ જે છે એ હવા છે. પાણી વિના રહી શકાય, પણ હવા ના મળે અને માણસની ચેતના રહે ખરી? કોઈની હવા ના રોકશો, કોઈનો ઓક્સિજન ના રોકશો. માણસને નવો ઓક્સિજન મળવો જોઈએ. ઓક્સિજન જીવન છે. એટલે